આજે અહીંયા ટોકરવા મુકામે આપણા વડીલ દિવાન શ્રી રણછોડદાસ સાહેબના પરિવારો આજે ખૂબ એક આ બાબરી નિમિત્તે તેઓ ખૂબ તનમન ધનથી એમ કે પુરુષાર્થ કરી અને આપણને બધાને તેડાવ્યા છે. તો એમાં અહીંયા આપણા ગુરુદેવ શ્રી એમની હાજરીમાં આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો, બહેનો, સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા. ઘણીવાર આપણે કહીએ છીએ કે આ પરિવારમાં કંઈક ને કંઈક નિમિત્તે હંમેશના માટે આવા કાર્યક્રમો યોજાતા હોય છે. અગાઉ આપણા દિવાન સાહેબે બહુ સરસ વાત કરી. આ પરિવાર માટે ખૂબ સત્ય હકીકત છે કે જેના ભાગ્યમાં હોય ત્યારે જેમ કે આવા સંતોના દર્શન થાય, એ સેવા કરવાનો આપણને મોકો મળે. નહીંતર આપણી પાસે ઘણું બધું ધન હોય પણ જો આપણા ભાગ્યમાં ન હોય તો એ ધન આપણને કશું કામ નથી લાગતું. તો આ એક પણ ભાગ્યની વાત છે. તો જેમ કે આવા કાર્યક્રમો થાય, આવો મેળાવડો થાય. ખૂબ ધન્યવાદ છે આ પરિવારને. પહેલેથી જેમ કે ભક્તિમાં લાગેલા છે, સંસ્કારો એમને એમના માતા પિતાના સંસ્કારોને લઈને આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ખૂબ ધન્યવાદને પાત્ર છે આ પરિવાર. એમના જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. જ્યારે એક થોડીક એક દ્રષ્ટાંત લઈ લઈએ. જ્યારે કોઈ આજે કુદરતી જે તત્વો છે એ લોકોએ સભા ભરી. આકાશ, પૃથ્વી, શેષનાગ, શેષનાગ અને શિવ અને કૈલાસ પર્વત, અને આ સભામાં રાવણ પણ હાજર હતા, વાલી. આ ચર્ચાનો દોર છેક રામ સુધી આ ચર્ચાનો દોર પહોંચ્યો. ત્યારે એમને એવું નક્કી કર્યું કે આ સૌથી મોટું કોણ. આ બહુ મોટો એમને પ્રશ્ન હતો. કોઈ નક્કી કરી શક્યું નહીં કે આમાં સૌથી મોટું કોણ. ઘણા બધા અધિકારીઓ હતા, મોટા જ્ઞાની પુરુષો હતા, પણ એમને કોઈથી નક્કી નહીં થયું કે આ મોટું કોઈ આમાં. તો સૌ પ્રથમ આકાશ કહે છે કે હું સૌથી મોટું કહેવાઉં. સાથી કે આકાશમાં આમ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ અને વાદળો બનાવી એમ કે વરસાદ પણ હું વરસાવું છું અને બધાને જીવડાવું છું. એટલે સૌથી મોટું તો હું કહેવાઉં, આવું આકાશ કહે છે. હવે આની સામે પૃથ્વી દલીલ કરી કે આકાશ ખોટું બોલે છે. શું કહે છે કે આકાશ તો ખોટું બોલે છે, કારણ કે હું ટેકો ખેંચી લઉં તો એનું શું થાય. કારણ કે એ જે આકાશ જે છે એ મારા ટેકાથી એમ કે ઊભું છે. એટલે સૌથી મોટું તો પૃથ્વી કહે છે હું કહેવાઉં. કે મારી અંદર કે મોટા પર્વતો, મહાસાગરો, વનસ્પતિઓ, અનેક જીવજંતુઓ, એ બધાને એમ કે હું પાલન પોષણ કરું છું. હું ત્રણેય ફરજ બજાવું છું. એમના ભરણ પોષણ, પાલન પોષણ, એમનું રક્ષણ પણ કરું છું. એટલે સૌથી મોટું તો હું જ કહેવા આવું પૃથ્વી કહે છે. હવે આની સામે
શેષનાગે દલીલ કરી. પૃથ્વી ખોટું બોલે છે, કે છે પૃથ્વીનો ભાર જે છે એ તો હું ઉપાડી રહ્યો છું. શેષનાગ કહે છે પૃથ્વીનો ભાર તો હું ઉપાડું છું, એટલે હું મોટું કહેવાઉં. એટલામાં શંકર ભગવાન બોલી ઉઠ્યા કે શાંત થાવ ભાઈ, શાંત થાવ. શેષનાગ તમે શાંત થાવ, બહુ બડાઈ ન કરો, કારણ કે તમે તો એક કે મારા ગળાનો એક દાગીના રૂપ તમે છો. તમે તો મારા ગળાનો એક દાગીના રૂપ છો. તમારો તમે એક મફલત તરીકે તમારો મેં ઉપયોગ કરું છું. અને આ જગતની અંદર દેવોનો દેવ જે મહાદેવ કહેવામાં આવે એ સૌથી મોટો હું છું. આ પૃથ્વી પર હતું ન હતું હું કરી શકું છું, એટલે આ જગતમાં મારાથી મોટું બીજું કોઈ નથી. દેવોનો પણ હું દેવ છું, મહાદેવ છું. આવું શંકર ભગવાને કીધું. એટલે જે કૈલાસ પર્વત એ બોલી ઉઠે છે કે એમને પૂછો તો ખરા, એમને તો મેં મારી ગોદમાં મેં એમને રાખું છું. ઘણા બધા ઋષિ મુનિઓ, દેવો, આ બધા જ એમ કે હું મારી ગોદમાં હું રાખું છું, અને મને તો કોઈ આંકી શક્યું નથી. હું મારી એટલી મોટાઈ છે, એટલી ઊંચાઈ છે, એટલે સૌથી મોટું તો હું કહેવાઉં કહે છે. હવે આ સભાની અંદર રાવણ પર હાજર હતા. રાવણ કહે છે કે ભાઈ એ વાત ખરી, પણ એક દિવસે તો હું તમને મારા ખાલી એક જ હાથે એમ કે તમને હું અદ્ધર કર્યા હતા, ઊંચક્યો હતો, એટલે હું એમ કે મોટો કહેવાઉં. રાવણ કહે છે સૌથી મોટો હું કહેવાઉં. હવે વાલી એકદમ બોલી ઉઠે છે. વાલી કહે છે કે રાવણને તો હું 6 મહિના સુધી મેં એને મારી બગલમાં એમ કે હું દબાવી રાખ્યો હતો. રાવણને તો 6 મહિના સુધી મારી બગલમાં હું દબાવી રાખ્યો, અને બહુ એમને આજીજી કરી. ત્યારે એમ કે મેં એમને મુક્તિ આપી, એટલે હું એમ કે સૌથી મોટો છું. હવે બધા નક્કી કર્યું કે કદાચ વાલી મોટો તો રામના તીરે શા માટે મરાયો? વાલી મોટો હોય તો રામના તીરે શા માટે મરાયો? એટલે બધાએ નક્કી કર્યું કે ખરેખર આપણા જે રામ છે, ભગવાન છે, એ જ સૌથી મોટા ગણાય, એનાથી મોટું કોઈ ને. બધાએ નક્કી કર્યું, સમાધાન કર્યું કે આપણે રામ છે એ જ સૌથી મોટા ગણાય. હવે આપણા દેવાન સાહેબ જેવા અનુભવી હશે એ કહે છે કે રામ મોટા, પણ રામ તો દરેકના ઘટમાં વસે છે. ઘટો ઘટમાં રામ છે, અને એક નાના સરખા હૃદયની અંદર એમ કે રામને પૂરી રાખનાર જે ભગત છે, એ ભગત જ એમ કે આ દુનિયામાં સૌથી મોટો ગણાય. બધાએ નક્કી કર્યું કે આ જગતમાં ભગવાન કરતાં પણ જો મોટો હોય તો એ ભગત કહેવાય. આવો એક કહાની છે. તો આજે આ પરિવારે ખૂબ તનમન ધનથી એમને પુરુષાર્થ કર્યો. આ બાળકને ખૂબ એમ કે દાન પણ આપ્યું, આશીર્વાદ મળ્યા. તે બદલ એમને આપણે આભાર વ્યક્ત કરીએ, ધન્યવાદ આપીએ. અને બધાના લક્ષ બધાનું સક્ષમ તરફ નથી, બધાના પોતપોતાના મૂડમાં છે બધા, એટલે વધારે કહીએ તો પણ કામ લાગે એવું નથી. એટલે હવે આ પરિવારને ખૂબ ફરીવાર ધન્યવાદ આપી મારી વાણીના